સાબર આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાબરકાંઠા જિલ્લા કલેક્ટર કચેરી હિંમતનગર ખાતે કલેક્ટર શ્રી લલિત નારાયણ સિદ્ધ સાધુની ઉપસ્થિતિમાં 16મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ હતી। કલેક્ટરશ્રીએ નવા યુવા મતદારોને જણાવ્યું હતું કે આપણે પોતાના હકો પ્રત્યે જાગૃત છીએ, પરંતુ ફરજ બાબતે જાગૃત બનવાનો આ દિવસ છે। છેવાડાના માનવી સુધી મતદાન જાગૃતિનો સંદેશ પહોંચે અને તે સર્વ જાગૃત બની પોતાના નેતા નક્કી કરવાના અધિકારનો ઉપયોગ કરે। માણસ સંવર્તી નથી, પરંતુ માત્ર વોટનો અધિકાર સૌ નાગરિકોને સમાન છે। ભારતીય લોકશાહી વિશ્વની સૌથી મોટી લોકશાહી છે। લોકશાહીમાં મતદાતાના મતનું ખૂબ જ મહત્વ છે। મતદાનનો ઉપયોગ ખૂબ જ સમજી વિચારીને કરવો જોઈએ। કોઈ પણ લોભ લાલચમાં આવ્યા વગર મતદાન કરવું ખૂબ જ મહત્વનું છે। આમ નાગરિક તરીકે પણ આપણી રોજબરોજની પ્રવૃત્તિઓમાં પોતે નાગરિક હોવાની ફરજ નિભાવીએ। આ પ્રસંગે નવા યુવા મતદારો તેમજ વયોવૃદ્ધ મતદારનું સન્માન કરાયું હતું। જિલ્લામાં ચૂંટણી અને સારી કામગીરી માટે બીએલઓ તેમજ નાયબ મામલતદાર શ્રી કર્મચારીઓને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરાયા હતા। એસઆઈઆરની સારી કામગીરી કરવા બદલ બીએલઓ શ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું, તેમજ યુવા મતદારોએ મતદાન અંગે શપથ લીધા હતા। આ પ્રસંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી રાજેશ ચૌધરી, હિંમતનગર પ્રાંત શ્રી વિમલ ચૌધરી, ચૂંટણી સ્ટાફ, બીએલઓ, યુવા મતદારો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર દિનેશભાઈ વ્યાસ, તલોદ। મારા સાથે મિત્ર પ્રાંત અધિકારી, આજે આપણે 16મો રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવી રહ્યા છીએ। આજે થીમ છે આજે મતદાર દિવસનું કે માય ઇન્ડિયા માય વોટ, અને સાથે સાથેની ટેગલાઇન પણ એવી છે કે ઇન્ડિયન સિટીઝન સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન ઇન્ડિયા ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ લોકશાહી તંત્રમાં શ્રદ્ધા રાખીને અમારા દેશની લોકતાંત્રિક પરંપરાઓની અને મુક્ત ન્યાયી તેમજ શાંતિપૂર્ણ ચૂંટણીઓની ગરિમા જાળવીશું તેમજ દરેક ચૂંટણીમાં નિર્ભયતાપૂર્વક અને ધર્મ, વંશ, જ્ઞાતિ, જાતિ, ભાષા કે અન્ય કોઈ પણ પ્રકારના પ્રલોભનથી પ્રભાવિત થયા સિવાય મતદાન કરીશું। બ્રાન્ચના બધાના મામલતદારો, ક્લાર્ક, ઓફિસર્સ અને સરકારી કર્મચારી જે હાજર રહ્યા છે અને વોટર્સ, આ બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે આપ એ કાર્યક્રમમાં જોડાયા। અગત્યતા હોય, બાકી રૂટીનમાં બહુ વધારે વિશેષ ફોકસ અમારો હોતો નથી। અને સફળતાપૂર્વક ડેપ્યુટી ડીઈઓ સાહેબની ટીમ એમને પણ આ સફળતાપૂર્વક આયોજન કર્યું છે, એમને પણ ખૂબ ખૂબ આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।